તમે જો વિચાર કરો કે આપણા યુગ 4 છે, યુગ આપણા 4 છે. તો 4 યુગની અંદર સતયુગ પહેલો યુગ છે, પણ સતયુગ છે ને 1,00,000 વર્ષ 1,00,000 વર્ષનો હતો. એટલે 1,00,000 વર્ષની માણસની આયુષ હો. કેટલી હતી માણસની સતયુગમાં? તમને એમ થાય 1,00,000 વર્ષ જીવતો હશે. અત્યારે આયુષ કેટલી? 100 વર્ષ. એમાં 33% સબસિડી ભગવાને કાપી લીધી ને, એટલે 65 વર્ષ થઈ ગયા. કેટલા થયા? બરાબર ને? આ સરકાર સબસિડી આ કાપે છે, પછી આ તો કાપે જ ને. પહેલા 1,00,000 વર્ષની આયુષ હતી. 100 વર્ષ સગપણ થતા, 25 વર્ષે પારણામાં પડતા. માણસ 25 વર્ષનો થાય ને ત્યારે પારણે પડે. 100 વર્ષે સગપણ થાય અને 1000 પરણાવતા. 1,000 વર્ષનો માણસ થાય ને ત્યારે લગ્ન થાય. 100 વર્ષે ખાલી હગાઈ થાય. એ વખતે ફોન નહોતા, તો નહીં તો તૂટી જાય સંબંધો. ફોનની વ્યવસ્થા નહોતી એ વખતે. અત્યારે સંબંધો તૂટે એનું કારણ ફોન છે. પણ 25 વર્ષે પારણામાં પડતા, 100 વર્ષે સગપણ થતા અને 1000 પરણાવતા. આ સતયુગ છે. અહીંયા બીજો અવતાર કક્ષ કહેતા કાચબો છે. એમાં એમ કહેવાય છે કે દિતિના દૈત્યો થયા અને અદિતિના દેવો થયા. દિતિના દૈત્યો થયા અને અદિતિના દેવો થયા. આ દેવો અને દાનવો બંને ભેગા થયા. પણ વાત એવી બને છે કે ઇન્દ્ર એક વખત ઐરાવત હાથી લઈ અને નીકળ્યો. રસ્તામાં દુર્વાસા મુનિ બન્યા. દુર્વાસા મુનિ એક માળા આપી. શેની માળા આપી? પારિજાતની, કલ્પવૃક્ષના ફૂલની માળા આપી. કે આવું ઇન્દ્રને આપું ને તો ઇન્દ્ર પોતાના ગળામાં પહેરે. પણ ઇન્દ્ર એને આપી દુર્વાસા મુનિએ, એટલે ઇન્દ્રએ હાથીને પહેરાવી. ઇન્દ્રને હાથીને પહેરાવી અને હાથીએ પગ મારી અને સૂંઢથી કતરી નાખ્યું. પગથી કતરી નાખી માળા. અને દુર્વાસા મુનિએ જોયું કે ઓહો, આવી કિંમતી માળા મેં ઇન્દ્રને આપી અને આ માળાની આ દશા. એકદમ ક્રોધમાં આવી ગયા દુર્વાસા મુનિ. શ્રાપ આપી દીધો. એ ઇન્દ્ર, તને લક્ષ્મીનું અભિમાન છે ને, તને ધનનું અભિમાન છે ને, તમે દેવતાઓ હવે તમે સ્વર્ગમાં લક્ષ્મી રહિત થઈ જશો. તમે લક્ષ્મી રહિત થઈ જશો. હે ઇન્દ્ર, દેવતાઓ તમે હવે લક્ષ્મી રહિત થઈ જશો. આવો દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો. જો ઋષિ મુનિઓ ગણાય છે, પણ દુર્વાસા મુનિ જેવા ક્રોધિત ઋષિ એ કઈ નહીં હો. એમને જો જમવા લઈ જવાય ને તો વિચાર કરવો પડે કેમ લઈ જવા. એ દુર્વાસા મુનિનો શ્રાપ લાગ્યો. દેવતાઓ લક્ષ્મી રહિત થયા. એટલે દેવતાઓએ વિચાર કર્યો શું કરશું? તો કે આપણે એક કામ કરીએ, સમુદ્રનું મંથન કરીએ. આપણે સમુદ્રનું મંથન કરીએ. એટલે દેવો અને દાનવો ભેગા થયા અને વિચાર કર્યો શું કરશું? તો કે વાસુકી નાગનું નેતૃ બનાવીએ અને મેરુ પર્વતનો વલયો બનાવીએ અને સમુદ્રનું મંથન કરીએ. પણ દેવો અને દાનવો વિચાર કર્યું કે વાસુકી નાગના મુખ આગળ કોણ રહેશે ને પૂંછડા આગળ કોણ રહેશે? દેવતાએ કીધું કે અમે મુખ આગળ રહીએ, તમે પૂંછડે રહો. દાનવો કે એવું નહીં, અમે મુખ આગળ રહીએ અને દેવતાઓ તમે વાસુકી નાગના પૂંછડા બાજુ રહો.
અને આપણે સમુદ્ર મંથન કરીએ અને સમુદ્ર મંથન કરે છે. તમને બધાને ખબર છે કે સમુદ્ર મંથનમાંથી શું શું નીકળે છે. તમે તો બધા જ્ઞાની છો. સમુદ્ર મંથન કરવા જાય ને તો મેરુ પર્વત ડૂબવા લાગ્યો છે. મેરુ પર્વત ડૂબવા લાગ્યો. દેવો અને દાનવો મૂંઝાણા કે આ ડૂબી જાય તો આપણે સમુદ્ર મંથન કેવી રીતે કરવું, સમુદ્રને કેવી રીતે વલોવવો. એટલે પછી ગણપતિને યાદ કરે છે કે આપણે ગણપતિને યાદ કર્યા નથી ને એટલે આ ડૂબી જાય છે મેરુ પર્વત. એટલે દેવો અને દાનવોએ કીધું કે આપણે ગણપતિને યાદ કરીએ, આપણા વિઘ્ન દૂર થાય. કે ગાઈએ